તો ગુજરાતમાં આજે મોક ડ્રીલના ભાગરૂપે બ્લેકઆઉટ ગુજરાતના તમામ શહેરોમાં તબક્કાવાર રીતે બ્લેકઆઉટ કરાશે। પૂર્વ ગુજરાતના 7 જિલ્લાઓમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। તો પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લાઓમાં રાત્રે 8 થી 8:30 સુધી બ્લેકઆઉટ રહેશે। મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। તો ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદામાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। સુરત, વડોદરા, તાપીમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। તો જામનગર, કચ્છ, દ્વારકામાં 8 થી 8:30 સુધી બ્લેકઆઉટ રહેશે। ગીર સોમનાથ, મોરબીમાં રાત્રે 8 થી 8:30 સુધી બ્લેકઆઉટ રહેશે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। જ્યારે ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, મોક ડ્રીલ અને બ્લેકઆઉટ રહેશે, જે રીતે રાજ્યમાં અલગ અલગ સમય પર અલગ અલગ જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે। જી બંસરી, ચોક્કસ એવું કહી શકાય કે બ્લેકઆઉટ રાખવા માટેનો સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે અચાનક જ લાઇટની માંગ ઘટે તો સ્ટ્રીપ થતી હોય છે ને આ ટેકનિકલ કારણોસર આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન પાડીને એ પ્રકારે 18 જિલ્લાઓમાં અલગ અલગ સમયે બ્લેકઆઉટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે આ મોક ડ્રીલ દરમિયાનનો એક પાર્ટ છે અને એ વખતે બ્લેકઆઉટ કરવામાં આવશે। જે પ્રકારે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે ને એ જ પ્રકારે હવે બ્લેકઆઉટ અને મોક ડ્રીલની કામગીરી છે એ પણ કરવામાં આવશે। અને જે રીતે અત્યારે જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને જે બોર્ડર રાજ્યો છે તેના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવનાર છે અને 2 વાગે આ બેઠક શરૂ થશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મુખ્ય સચિવ પંકજ જોશી અને ગૃહ સચિવ પણ એમાં હાજરી આપશે। એટલે ક્યાંક ને ક્યાંક એ તમામ જે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેશે। બોર્ડરના જે રાજ્યો છે એ રાજ્યોમાં કયા પ્રકારે કામગીરી કરવાની એનું માર્ગદર્શન કેન્દ્રીય મંત્રી અમિત શાહ આપવામાં આવશે અને તેના આધારે બોર્ડરના રાજ્યો પોતાની ભૂમિકા ભજવશે। સ્વાભાવિક છે કે ભારતે એ પાકિસ્તાન ઉપર એટેક કરી દીધો છે, ત્યારે એનો વળતો પ્રહાર જો કરવામાં આવે તો બોર્ડરના રાજ્યોને સીધી ઇફેક્ટ થઈ શકે। એટલા જ માટે એના માર્ગદર્શન માટે આ આખી બેઠકનું અને વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન બંસરી કરવામાં આવ્યું છે।